સરકાર છે એ આર્થિક શોષણ કરી રહી છે એના જ નાગરિકોનું, એના જ કર્મચારીઓનું, કે જે આ રીતે કરાર આધારિત એમની નિયુક્તિ કરે છે 11 મહિના માટેની. તો આ અત્યંત ખરેખર તો આ તો લૂંટ છે. એક બાજુ એના જે કોન્ટ્રાક્ટર છે, કર્મચારીઓ જે પૂરા પાડે છે, એના કોન્ટ્રાક્ટરોને મોટા પ્રમાણમાં આ રીતે પૈસા ચૂકવે છે, પણ કર્મચારીઓને ઓછા પૈસા ચૂકવે છે. તો આ કોન્ટ્રાક્ટરો બધા ક્યાંના છે? ગુજરાતના છે? ગુજરાત બહારના છે કોણ? ગુજરાતના છે, ગુજરાત બહારના છે, અને સરકારના બધા નેતાઓ છે. નેતાઓની બધી મિલીભગતના એજન્સીઓ હોય છે, અને એ જ એજન્સીઓ આ રીતે આઉટસોર્સિંગ થી કર્મચારીઓ પૂરા પાડે છે. એટલે સરકારની સીધી દોરવણીથી જ આ આખું એક સ્કેમ થઈ રહ્યું છે આઉટસોર્સિંગ એજન્સીઓના મારફતે. બરાબર. અને મોટાભાગે વચ્ચે જે વિરોધ પક્ષ દ્વારા જે આરોપો મૂકવામાં આવ્યા હતા, તો ભાવનગરમાં આવી કેટલીક ચોક્કસ એજન્સીઓ છે કે ભાજપના નેતાઓ સાથે જોડાયેલી છે, અને એને જ મોટાભાગના આ કોન્ટ્રાક્ટ આપી રહ્યા છે, કર્મચારીઓની ભરતીના કોન્ટ્રાક્ટ કરાર આધારિત. તો આ મોટાભાગની ત્યાં ભાવનગરની છે કે બીજા અલગ અલગ રાજ્યો, અલગ અલગ જિલ્લાઓમાં પણ છે આવી એજન્સીઓ?